આગામી સમયમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા પોલીસ સાથે મળીને વાહન ચાલકોની સુરક્ષા માટે વિનામૂલ્યે સેફ્ટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી હતી। આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન દોરીથી અકસ્માતના બનાવો અને લોકોના ગળા કપાવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આ પ્રકારના બનાવો ના બને અને લોકોની સુરક્ષા થાય તે માટે સુરત શહેરમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા પોલીસ સાથે મળીને વાહન ચાલકોની સુરક્ષા માટે વિનામૂલ્યે સેફ્ટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અઠવા ગેટ ચોપાટી પાસે વાહન ચાલકોને રોકીને તેઓને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। એસીપી એસઆર ટંડલે જણાવ્યું હતું કે આજરોજ સુરતના અઠવા ગેટ ચોપાટી પાસે વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે દોરીથી અકસ્માતના બનાવો ના બને તે માટે આ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સાથે જ લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ તેઓ હેલ્મેટ અવશ્ય પહેરે જેથી પ્રાણઘાતક અકસ્માતના બનાવો અટકાવી શકાય અને પોતાના જીવનનું રક્ષણ કરી શકાય। આ અભિયાન શહેરના અલગ અલગ મેઇન જંકશન પર શરૂ કરવામાં આવ્યું છે અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ થાય પછી પણ 2 દિવસ સુધી શરૂ રહેશે। હું એસઆર ટંડેલ, મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર ટ્રાફિક શાખા। આજ રોજ અમે ચોપાટી છત્રી ખાતે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી જઈ રહ્યા છે જેથી કરી આવતા ઉત્તરાયણના તહેવાર દરમિયાન લોકોને મિનિમમ ગળાની જે દોરી આવવાથી નુકસાન થાય છે એને નિવારી શકાય। તેમજ લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરે જેથી કરીને પ્રાણઘાતક જે અકસ્માતો થાય છે નીચે પડવાથી એમાં ઘટાડો કરી શકાય અને પોતાનું જીવનને રક્ષણ મળી શકે। ક્યાં સુધી અભિયાન ચાલશે અને કેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાવવું? આ અભિયાન ઉત્તરાયણ સુધી તેમજ ઉત્તરાયણ પત્યા પછી પણ 2 દિવસ સુધી આ ચાલુ રહેશે। એમ તેમજ અલગ અલગ સુરત શહેરના જે મેઇન જંકશન છે, પીપલોદ ચોક, આરઆર મોલ, વાય જંકશન, એવા અલગ અલગ જંકશનો પર સદંતર આ કાર્યક્રમ આજ રોજ પણ ચાલુ છે અને નિરંતર ઉત્તરાયણ પત્યા પછી પણ 2 દિવસ સુધી ચાલુ રહેશે। અને હાલ અમે 400 થી 500 જેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી ચૂક્યા છે। તેમ છતાં મેક્સિમમ લોકોને આવરી શકાય એ પ્રમાણે અમે બેલ્ટનું વિતરણ કાર્યક્રમ ચાલુ રાખશું।